વારી એનર્જીઝ પર મોટા પાયે આવકવેરા વિભાગે પાડ્યા દરોડા। આવકવેરા વિભાગની 25 ટીમે હાઈ ઇન્ટેન્સિટી ઓપરેશનમાં ચીખલી, વાપી અને મુંબઈમાં રેડ કરી। દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ તવાઈ ઉતરી છે। મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી। મુંબઈની ટીમે વારી ગ્રુપના કાર્યકર્તા ધરતાઓના મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલા ઓફિસીસ, નિવાસ સ્થાનો પર સઘન તપાસ શરૂ કરી છે। વારી ગ્રુપના તમામ દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને સંપત્તિની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે। આ ગ્રુપે તાજેતરમાં જ સીઆર ફંડમાં કરોડો રૂપિયાની જાહેરાત પણ કરી હતી। આ સોલાર કંપનીના ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી અન્ય એક સોલાર કંપનીને સોંપવામાં આવી છે। આ તપાસ દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર દરોડા પાડીને તપાસ શરૂ કરી। તપાસનું કેન્દ્રબિંદુ બિલ્ડરે ચીખલી ખાતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના જમીનના સોદા છે। અધિકારીઓ મુખ્યત્વે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે કે આ જમીનના વેચાણના વ્યવહારોમાં કેપિટલ ગેઇન ટેક્સ યોગ્ય રીતે ભરવામાં આવ્યો છે કે કેમ, અને આ સોદાઓમાં કેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે। જમીનના સોદા સંબંધિત ગુપ્ત ચિઠ્ઠીઓ અને અન્ય કાગળો શોધવા માટે બિલ્ડરની ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે। આ તરફ ચીખલીના દેગામ ગામ પાસે કંપનીમાં તપાસ કરી, જ્યાંથી અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે। ઉપરાંત કમ્પ્યુટર અને મોબાઈલ સહિતનો ડેટા પણ કબજે લેવામાં આવ્યો છે।